મહાદેવર આજે આપણે એક એવી સમસ્યાની વાત કરશું જેનાથી લગભગ બધા લોકો પરેશાન છે. એ છે કબજિયાત. પાચન શક્તિ મંદ પડે એટલે કબજિયાત થાય. તમે ખરખું ખાવ નહીં અથવા ખાતા હો એ પાચન તમારું વ્યવસ્થિત ના થાય એટલે કબજિયાત થાય. એટલે મોરડો સરખો ઉતરે નહીં. એ પેટની ગરમી માટે પછી ઘણું બધા ઉપચાર આવે, કરવા પડે, એલોપેથિક દવા લેવી પડે, પણ મોઢામાં ચાંદા પડી જાય, ખવાય નહીં. અને એ દિવસો ભાઈ મેં કાઢ્યા છે, તમે કાઢ્યા જ હશે. એટલે એ સમસ્યામાં એલોપેથિક દવા ઉત્તમ તો છે, પણ એની કરતાં આયુર્વેદિક ઉપર બધા વળ્યા છે. તો આયુર્વેદિકમાં પણ ઘણી એવી વસ્તુ છે જેને તમે ખાઓ પીવો, રોજ સવારે લો તો તમને કબજિયાતમાં રાહત થાય છે. જેમ કે પાકું ટમેટું હોય ને એનો રસ તમે સવારે પીવો તો તમને કબજિયાતમાં રાહત થાય. પછી સવારે નળના કોઠે ગરમ પાણીમાં મીઠું નાખીને પીવો તો તમને કબજિયાતમાં રાહત થાય. પછી તમે રાત્રે મેથીનું ચૂર્ણ ગોળ અને મધ સાથે લ્યો તો પણ તમને કબજિયાતમાં રાહત થાય. પછી છે તમે લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં લેશો તોય તમને કબજિયાતમાં રાહત થશે. પછી છે કબજિયાત માટે તો આટલી વસ્તુ મને ખબર છે. હવે નેક્સ્ટ ટોપિક માટે વાત હું કરીશ. તમે મને કહેજો કોમેન્ટમાં શું તમારે જાણવું છે. આયુર્વેદિક માટે મારા પપ્પા જે છે એ 8 વર્ષથી અમારે પેઢી દર પેઢી 20 વર્ષથી આયુર્વેદિકનો ધંધો કરીએ છીએ. અમે દવા બધું ઘરે જ બનાવીએ છીએ. જેમ કે તમે જોઈ શકો છો, આ વસ્તુ પર બતાવું છું. આ છે યષ્ટિ મધુ. આને કહેવાય જેઠી મધ. આ યષ્ટિ મધુ છે. પછી આ જે છે એ છે પાવડર છે ત્રિફળા પાવડર છે આ. પછી આ જે છે એ છે અવિપત્તિકર. આ આયુર્વેદિકના નામ છે અવિપત્તિકર, બરાબર. પછી આ જે છે એ છે સીતોપલાદી.